જુનાગઢ ખારા વાઘોડિયા ગામે જિલ્લા કલેક્ટર મિહિર પટેલનું ભવ્ય સ્વાગત. માર્ગ મુદ્દે ગ્રામજનોને મળ્યું આશ્વાસન. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે તારીખ 30 ડિસેમ્બર 2025ના રોજ મીરગઢ તાલુકાના ખારા તથા વાઘોડિયા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની વિવિધ સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી. સાંજે આશરે 6 વાગે કલેક્ટર મિહિર પટેલ વાઘોડિયા ગામની દૂધ મંડળી ખાતે પહોંચ્યા હતા. ત્યાં ગામની પરંપરા મુજબ દીકરીઓ દ્વારા સામૈયું, ઢોલનાદ અને ફુલહારથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ ચંદ્રાસિંહ ચૌહાણ, તલાટી પંકજભાઈ તેમજ અમીરગઢ મામલતદારની હાજરીમાં કલેક્ટર મિહિર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે ઇકબાલગઢથી ખારા સુધીનો ડામર રોડનું કામ ચાલી રહ્યું છે અને આ માર્ગને વાઘોડિયા સુધી લંબાવાશે. કલેક્ટર મિહિર પટેલે હળવી શૈલીમાં કહ્યું હતું કે આ ગામમાં મારા લગ્ન વખતે જેટલા ફૂલ મારા માથે નાખ્યા ન હતા એટલા આજે ગામના લોકોએ પ્રેમથી નાખ્યા છે, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ છવાયો હતો. રિપોર્ટર મુરાદસિંહ ચૌહાણ, અમીરગઢ. બીજા જે નાના મોટા કામની જે જરૂરિયાત હોય એના માટે વાઘોડિયા ગામમાં 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મારા તરફથી ફાળવવામાં જાય. અમને કીધું કે ટ્રાઇબલની ગ્રાન્ટ છે એમાંથી બી 20 લાખ રૂપિયાના કામ લીધેલા છે. એ બી એક અઠવાડિયામાં મંજૂર થઈ તો તમને બધાને ઓર્ડર મળી જશે એની બી ખાતરી આપો. તમે જેટલો પ્રેમ ને સ્નેહ દર્શાવ્યો છે એ પ્રમાણે ગામના જે બી આ રસ્તાના પ્રશ્નો છે એનું ઝડપથી સમાધાન થશે અને તમારે મારી કચેરી નહીં આવવું પડે. મંજૂરી મળ્યા પછી હું સામેથી સરપંચશ્રીને કોલ કરી અને બોલાવીશ કે આ જે બી તમારી રજૂઆત છે એમાં સકારાત્મક રીતે નિવારણ આવી શકે. ફરી એકવાર બધા ગામજનો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે. બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.